ગુજરાતના ડીજીપી દ્વારા પણ વરસાદની સમીક્ષા કરવામાં આવી છે। ડીજીપી જીએસ મલિક એસસીઓસી પહોંચ્યા છે અને વરસાદ તેમજ રાહત બચાવ કાર્યની તેમણે સમીક્ષા કરી છે। રાહત કમિશનર સાથે પોલીસ વડાની બેઠકનું આયોજન અને બચાવ તેમજ રાહત કાર્યમાં પોલીસની કામગીરીની પણ તેમણે સમીક્ષા કરી છે। અહીં સૌથી અગત્યની વાત એ હોય છે કે જ્યારે બચાવ કામગીરીની વાત આવે ત્યારે ગુજરાતની પોલીસનો પણ એટલો જ સમાવેશ થતો હોય છે, કારણ કે ગુજરાત પોલીસ પણ ખડે પગે રહીને બચાવ કામગીરીમાં જોડાતા હોય છે। તો અહીં ડીજીપીએ સમીક્ષા બેઠક કરી છે। ગુજરાત પોલીસ આખા ગુજરાતમાં કેવી રીતે કામગીરી કરી રહી છે, ક્યાં ક્યાં વધારાની ટુકડીઓને તૈનાત કરવાની જરૂર હોય એ તમામની એસસીઓસીની મુલાકાત લીધી। અત્યારે જે બારિશની સિચ્યુએશન છે એના આપણે એસેસમેન્ટ કર્યા। આ છેલ્લા અમુક સમયથી બારિશ ખૂબ જ ગુજરાતમાં ચાલી રહી છે, ખાસ કરીને સાઉથ ગુજરાત, વલસાડ, નવસારી બાજુ, સુરત બાજુ। આપણે જે પોલીસની ટીમો છે એ પણ બહુ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે। એડમિનિસ્ટ્રેશન પણ સારી રીતે કામ કરી રહ્યા છે। રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન વ્યવસ્થિત ચાલી રહ્યા છે। તમે જોઈ શકો છો, ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ આવે છે, પોલીસના અધિકારીઓ ફિલ્ડ ઉપર છે, બહુ વ્યવસ્થિત રીતે કામ કરીને જે ઓલ્ડ સિનિયર સિટીઝન્સ છે કે બાળકો હોય કે મહિલાઓ હોય એના રેસ્ક્યુ કરવાનું, એના કંઈ ફૂડ પેકેટ્સ પહોંચવાનું છે, એ પણ કામ પોલીસ કરી રહી છે। અહીંયા આજે એસેસ કર્યા, ધીરે ધીરે અત્યારે રેનફોલ ઓછું થઈ રહ્યો છે અને સ્થિતિ ઇમ્પ્રૂવ થઈ રહી છે। આપણે ડિપ્લોયમેન્ટની દ્રષ્ટિએ કુલ 11 કંપનીઓ એસડીઆરએફની આ કામે છે। એક કંપનીમાં 3 ટીમ્સ હોય છે અને એનડીઆરએફની 10 ટીમો છે, આખા ગુજરાતમાં ડિપ્લોયડ છે। અને ગઈકાલે આપણે 2 કંપનીઓ એસઆરપીની એક્સ્ટ્રા મોકલી હતી વલસાડ અને 2 કંપની નવસારી। તમામે વ્યવસ્થિત રીતે કામ કર્યા છે અને કહી શકીએ કે આપણા બધા ટીમ તરીકે જે એડમિનિસ્ટ્રેશનમાં જે ટીમ વર્ક જોઈએ છે તમે જોઈ શકો છો। સિનિયર અધિકારીઓ જે કહી રહ્યા છે લોકલ લેવલ પર એને આપણે પણ ધ્યાન રાખવું જોઈએ। કોમન પબ્લિકને પણ હું અપીલ કરું છું કે બારિશની સિચ્યુએશન જોઈને જ તમારે બહાર જવું। જો એ પ્રેડિક્શન હોય કે બારિશ બહુ આવવાની છે તો જે વૃદ્ધો હોય કે મહિલાઓ કે બાળકોને ખાસ કરીને જે અવોઇડ થઈ શકે એ સિચ્યુએશનમાં બહાર જવાનું એ ટાળવું જોઈએ। વર્ક ફ્રોમ હોમ અગર શક્ય હોય બારિશની સિચ્યુએશનમાં તો એ થોડું વર્ક ફ્રોમ હોમ થઈ શકે તો એ કરવું જોઈએ। બાકી પોલીસને તો બહુ સારી રીતે કામગીરી કરી છે। ટ્રાફિકના પણ તમે જુઓ તો ટ્રાફિકના અરેન્જમેન્ટ પણ પોલીસે જાતે જ જઈને ઝાડો હટાડવાનું હોય કે ગાડીઓને આગળ નિકાલવાનું હોય, ક્રેનથી નિકાલવાનું હોય, તમામ જગ્યાએ વ્યવસ્થિત સારી રીતે કામ કરી રહી છે। આજે સવારે પણ આપણે 9 વાગે આખા સ્ટેટના બધા કમિશનરો અને રેન્જ હેડ અને જિલ્લા પોલીસ વડાઓની પણ મેં વિડીયો કોન્ફરન્સથી પણ આ અંગે ચર્ચા કરી, સિચ્યુએશનને એસેસ કર્યા। તો તમામ જગ્યાએ બધા વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિકની સ્થિતિ થોડી વિકટ છે વરસાદના કારણે। ગઈકાલે પણ લોકો ખૂબ ફસાયા હતા, આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળ્યો। અને ટ્રાફિક માટે જે છે આપણે પોલીસ કમિશનરશ્રી સાથે વાત થઈ છે, એક્સ્ટ્રા મેન પાવર પણ એ લોકોએ લગાડ્યા છે। હાલમાં સિચ્યુએશન થોડી બારિશ ઓછી થાય એટલે ઇમ્પ્રૂવ થઈ રહી છે, પણ જે અડચણો છે એ પોલીસ વ્યવસ્થિત રીતે બહુ ઇફેક્ટિવલી એ અડચણોને હટાવી રહી છે। જે ગાડીઓ ફસાઈ છે ગાડીઓને પણ એ હટાડી રહી છે। ક્રેનો